અમદાવાદના બોપલમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે। સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું છે। સવારથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કરોડોના બંગલોઝમાં ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે અને વિઝ્યુઅલ્સ અમે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ। મોડી રાતથી જ આમ તો મેઘરાજા મહેરબાન થઈ ગયા છે અમદાવાદ, ગાંધીનગર આસપાસના તમામ વિસ્તારોની અંદર અને અવિરતપણે વરસાદ શરૂ છે। પણ અમદાવાદના બોપલ વિસ્તારની અંદર કેટલાક ઘરોની અંદર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે લોકોના જનજીવનમાં તકલીફ પડી રહી છે। આ વિડીયો છે અમદાવાદના બોપલ વિસ્તારનો કે જ્યાં કેટલીક જગ્યાએ લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે। એમની જે ઘર વખરી હોય કે જે સામાન હોય ફર્નિચરનો એ પણ પલળી ગયો છે। હવે પાણી કાઢવું તો કાઢવું કેવી રીતે, કારણ કે બહાર પણ પાણી ભરેલું છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે। બોપલની અંદર આવેલી સ્ટર્લિંગ સિટીની અંદર પણ ઘૂંટણ પાણી ભરાયા છે અને ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે, જેના કારણે ઘર વખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। હાલ જે પ્રકારના દ્રશ્યો સ્ટર્લિંગ સિટીની અંદર આવેલ મકાનના છે કે જે મકાનની અંદર પણ પાણી ભરાવાને કારણે તમામ જે ઘર વખરી છે તેને નુકસાન થયું છે। જે પ્રકારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થયા છે, પરંતુ સ્ટર્લિંગ સિટીમાં ઘણા વર્ષોથી જે આ વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી હોય છે, પરંતુ પ્રથમ વખત જે છે એ હવે મકાનના અંદર પણ પાણી ઘૂસ્યા છે। હાલ જે પ્રકારનું મકાનના દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ રૂમ, કિચન હોય, બેડરૂમ હોય કે પછી કોમન હોલ છે, એ તમામ જગ્યાએ વરસાદી પાણી જે છે એ ભરેલા જોવા મળી રહ્યા છે। હાલ આ મકાનની હાલત જે પ્રકારે જોઈ શકાય છે કે લોકો, જે મકાનના લોકો છે એ બેસી રહેવા મજબૂર બન્યા છે, કારણ કે ઘરની પરિસ્થિતિ એ પ્રકારની ઊભી થઈ છે કે તે ઘરની બહાર પણ નથી નીકળી શકતા, કારણ કે બહાર પણ એ જ પ્રકારે પાણીની ભરાયેલા જોવા મળે છે। આપણે જે ઘરના માલિક છે તેમની સાથે વાત કરશું। રાજેશભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ મકાનની અંદર પાણી આવે છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? અત્યારે તો એવું છે કે અમારા ઘરમાં એક વ્યક્તિ બીમાર છે। 2-3 દિવસથી આ લોકો જે ગટરનું પાણી થલતેજ વોર્ડનું બોડકદેવમાં અમુક ગટરમાં ટ્રાન્સફર કરતા હતા, અમારા ઓટલા પર પાણીને બધું ભરાતું હતું, એના લીધે અમે લોકો પણ શરદી ખાંસી એનાથી બીમાર થઈ ગયા હતા। અને આ પાણીની સ્થિતિ વર્ષોથી આ પ્રમાણે થાય છે। પહેલી વખત આટલું પાણી તો પહેલી વખત આવ્યું છે, છતાં દર વખતે અમે સોસાયટીને પણ કહીએ છીએ, કોર્પોરેશનમાં બી ફરિયાદ કરીએ છીએ, પણ હજી સુધી આનો કાયમી ઉકેલ આવ્યો નથી। અને સ્ટર્લિંગ સિટીની અંદર તો વર્ષોથી સમસ્યા છે પાણી ભરાવાની, કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે? હવે હું અહીંયા 2004થી રહું છું અને 2004થી હું લગભગ કહું તો 2004થી જ આ પરિસ્થિતિ છે, અને ખાસ કરીને સેક્ટર એ અને બીમાં આટલું બધું પાણી ભરાય છે। અમારા સ્ટર્લિંગ સિટીની અંદર મોટા મોટા મહાનુભાવો, એટલે એમ કહું કે મોટા પદાધિકારીઓ બી ખરા અને મોટી હસ્તીઓ બી ખરી, બધા રહે છે, અહીંયાથી પસાર થાય છે, પણ કોઈનું પેટનું પાણી હલતું નથી। અને આજ દિન સુધી મેં કોઈ અમારા ખાસ કરીને એ સેક્ટરમાં કોઈ કોર્પોરેટર હોય કે કોઈ બી હોય કે કોઈએ બી અહીંયા આવીને અમારા હાલ બી પૂછ્યા હોય કે જોયું હોય, મને હજી સુધી યાદ નથી। અને સોસાયટીને અમે કહીએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે કહું કે આ તો કોર્પોરેશનમાં આવી ગયું, તમે કોર્પોરેશનમાં ફરિયાદ કરો। રાજેશભાઈ, જે પ્રકારે ઘરની અંદર પાણી ભરાયું છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? કારણ કે ઘરની અંદર પાણી હોય તો તમે બહાર ન જઈ શકે, ઘરમાં બી પાણી, જમવાનું બનાવવાનું હોય કે ઘરનું કોઈ કામ હોય એ પણ નથી કરી શકાતું। અત્યારે એવું છે કે અમે સૌથી પહેલું તો અમે અમારો જે સામાન બચી શકતો હોય અમે જેટલો ઊંચો મુકાય, દરેક કબાટોના એક ખાના ખાલી કરી શકાય, બધું તો શક્ય નથી બન્યું, જેટલું બગડવાનું જે બગડ્યું છે એ અમે કોશિશ કરી છે। બીજી વસ્તુ, અમારા ઘરમાં મારી વાઈફ જે બીમાર છે એને હવે કોઈના ઘરે અમે ખસેડવાની અત્યારે તજવીજ કરી રહ્યા છે। અને ત્યાર પછી આ અમારું જે બહારનું બધું જે તૂટફૂટ થઈ છે, આ જ્યારે બી હવે થોડું ઉતરશે પછી અમે કઈ વસ્તુ ફરી પાછી એની જગ્યાએ ગોઠવવી કે ના ગોઠવવી કે શું કરવું એ જ અમને સૂચતું નથી। બિલકુલ, તો જે પ્રકારની પરિસ્થિતિ સ્ટર્લિંગ સિટીની અંદર જોવા મળી રહી છે, છેલ્લા
22 વર્ષથી સ્ટર્લિંગ સિટીની અંદર પાણી ખાસ કરીને એ અને બી જે સેક્ટર છે તેની અંદર પાણી ભરાતા આવે છે, પરંતુ પહેલી વખત ઘરની અંદર પાણી ભરાવાને કારણે હવે લોકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે. કેમેરામેન વિનોદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.